નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીપીએસસી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત વિકાસ બોર્ડ વગેરે જેવા કાયમી ભરતી બોર્ડોની જેમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કાયમી ધોરણે રચના કરવા માટે ગઈકાલે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા એક ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે મિત્રો ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ જે ઠરાવ છે તેમાં શું શું વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના બાબતે શું મિત્રો આ ઠરાવમાં જોગવાઈઓ કરવામાં આવી છે. તમામ માહિતી આજના આપના વિડીયોમાં આજના સુધી પહોંચાડીશું. તો મિત્રો આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવા માટે ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક MHK/10/19/570235/6 સચિવાલય ગાંધીનગર દ્વારા ઘોષિત કરવામાં આવે છે, જેમાં ગૃહ વિભાગનો તારીખ 27/12/2029 નો ઠરાવ ક્રમાંક જે છે તેને મિત્રો જે છે તે વંચાણી લીધેલ છે અને ઠરાવમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસ દળ વર્ગ 3ના સબ ઇન્સ્પેક્ટરો સંવર્ગો જેવા કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર UPSI, પ્લાટૂન કમાન્ડર હથિયારી સબ ઇન્સ્પેક્ટર APSI, SRPF, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર UASI, ઇન્ટેલિજન્સ ઓફિસર IO, આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર AIO તેમજ લોકરક્ષક LRD સંવર્ગો જેવા કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ UPC, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ APC, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ APC, SRPF, જેલ સિપાઈ પુરુષ અને જેલ સિપાઈ મહિલા જેવા સંવર્ગોની સીધી ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હાથ ધરવાની રહે છે. રાજ્ય પોલીસ દળના વર્ગ 3ના પોલીસ સંવર્ગોની સીધી ભરતી કરવામાં સરળતા રહે અને ઝડપથી તેમજ પારદર્શક અને નિષ્પક્ષ સીધી ભરતી થાય તેવા શુભ આશયથી આ સંવર્ગોને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યક્ષેત્રમાંથી બહાર મૂકીને સરકારશ્રી દ્વારા વખત કામચલાઉ ભરતી બોર્ડની રચના કરીને ભરતી કરવામાં આવતી હતી. છેલ્લે વિભાગના વંચાણ લીધેલ તારીખ 27 ડિસેમ્બર 2019ના ઠરાવથી બે જુદા જુદા કામચલાઉ ભરતી બોર્ડની રચના કરવામાં આવેલ. આ બોર્ડ દ્વારા સફળતાપૂર્વક પરીક્ષાઓનું આયોજન કરીને ભરતી પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં આવેલ તથા ભરતી બોર્ડની મુદત તારીખ 23/9/2022ના રોજ સમાપ્ત થઈ ગયેલ હોય આ સંવર્ગોમાં ભરતી કરવા માટેની કાયમી ગુજરાત પોલીસ બોર્ડ ભરતી બોર્ડ બનાવવાની બરબાદ સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પ્રસ્તુત બાબતે કાળજીપૂર્વકની વિચારણાને અંતે પોલીસ ખાતાની પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગો તથા લોકરક્ષક સંવર્ગોની પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતી કરવા માટે કાયમી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવાનું આથી ઠરાવવામાં આવે છે. આ કાયમી ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં એક અધ્યક્ષ અને 4 સભ્યોનો સમાવેશ કરવાનો રહેશે. તેઓની નિમણૂક અંગેની બોલીઓ અને શરતો હવે પછી રાજ્ય સરકાર હુકમથી નક્કી કરશે. આ સિવાય પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, અંગત મદદનીશ, કચેરી અધિક્ષક અને જરૂરિયાત અનુસારના અન્ય અધિકારીઓ કર્મચારીઓનો સહાયક સ્ટાફ પણ રહેશે. કાર્યો છે મિત્રો આ બોર્ડના. આ ભરતી બોર્ડ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પ્લાટૂન કમાન્ડર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, ઇન્ટેલિજન્સ ઓફિસર, આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF, જેલ સિપાઈ પુરુષ તથા જેલ સિપાઈ મહિલા તથા આ સિવાયના પોલીસ ખાતાના વર્ગ 3ના તમામ પોલીસ સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષાઓ તથા સરકારશ્રી દ્વારા વખત નક્કી કરવામાં આવતી રાજ્ય પોલીસ દળના વર્ગ 3ના પોલીસ કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ તથા ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની તે અંગેની તમામ આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે. બોર્ડની ફરજોમાં છે મિત્રો એક વર્તમાન પત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને ઓનલાઈન અરજીઓ મંગાવી. બીજી ફરજો છે મિત્રો જેમાં લખવામાં આવ્યું છે આવી ઓનલાઈન અરજીઓની જરૂરી સ્કૂટીનીકરણ કરવી. ત્રીજું છે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા ભરતી નિયમો, પરીક્ષા નિયમોની જોગવાઈ તથા અન્ય નીતિ નિષયક સૂચનાઓ અનુસરીને ખૂબ જ તટસ્થ અને ન્યાયી રીતે ભરતી કરવી. ચોથું છે સ્પર્ધાત્મક પરીક્ષા કે અન્ય માન્ય પદ્ધતિ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવી. પાંચમું છે પરીક્ષાઓનું પરિણામ પ્રસિદ્ધ કરવું. છઠ્ઠું છે ઉમેદવારોની પસંદગી ન્યાયયુક્ત, પારદર્શક અને તટસ્થ રીતે હાથ ધરવું. સાતમું છે આખરી પસંદગી યાદી તૈયાર કરીને સંબંધિત સત્તાધિકારીને મોકલી આપવી. આઠમું છે પરીક્ષા તથા નિમણૂકનો રેકોર્ડ રાખવો તથા ભરતી સંબંધિત તથા કોર્ટ કેસોની કાર્યવાહી કરવી. નવમું છે ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનો વાર્ષિક અહેવાલ તૈયાર કરવો અને તે સરકારશ્રીમાં રજૂ કરવો. 10મું છે સરકારશ્રી દ્વારા સોંપવામાં આવતી સીધી ભરતી ખાતાકીય પરીક્ષાઓ, ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવી. અને 11મું છે રાજ્ય સરકારની રાજ્ય પોલીસ દળ વર્ગ 3ની જગ્યાઓની સમયસર પરીક્ષાઓ યોજાય તેની ભરતી થાય તેવું જોવું. 12મું છે આ ભરતી સિવાય ભરતી બાબતે સરકારશ્રીની વખતની સૂચનાઓ, ઠરાવ, પરિપત્રોની સૂચનાઓને અનુસરી ભરતી કરવી. સત્તા સોંપણીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષશ્રી આ બોર્ડના વડા તરીકેની વહીવટી અને નાણાકીય સત્તાઓ વાપરશે. બોર્ડનું હેડક્વાર્ટર છે આ બોર્ડનું હેડક્વાર્ટર ગાંધીનગરમાં રહેશે. આ અંગે થનાર ખર્ચ હિસાબી સદર 43/2055/00808 પોલીસ ઉપનિરીક્ષક ભરતી બોર્ડ ખાતે ઉધારવાનો રહેશે. આ ઠરાવ ફાઇલ ક્રમાંક HDA/MSP
MSM/E5/8/2022/3254/C ઉપર સામાન્ય વહીવટ વિભાગની 4/3/2024ની નોંધથી નાણાં વિભાગની તારીખ 7/3/2024ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યપાલનો હુકમશ્રી. જેમાં કેવી હિંડોચા નાયબ સચિવ ગૃહ વિભાગ દ્વારા આ ઠરાવ પ્રસાદ કરવામાં આવે છે. આમ મિત્રો ગત વર્ષે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતના લોકરક્ષક દળ અને પીએસઆઈ ની ભરતી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે હવે કાયમી ભરતી બોર્ડ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રચવા માટે જે છે તે ઠરાવ થઈ ગયો છે અને ટૂંક જ સમયમાં મિત્રો 4 સભ્યોની બનેલી કમિટી, જેમાં એક અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો એમ મળીને કુલ 5 સભ્યોની આ જે ભરતી બોર્ડ છે તે ટૂંક સમયમાં સરકાર દ્વારા રચના કરવામાં આવશે. આશા રાખીશું કે આ ભરતી દ્વારા જેમ પાછલી ભરતી મિત્રો નિષ્પક્ષ થઈ, હસમુખ પટેલ સાહેબના આગેવાની હેઠળ ગૌણ સેવા પસંદગી મંડળે નિષ્પક્ષ રીતે ગત વર્ષની પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતી કરી, તેમ નવું રચાયેલ ભરતી બોર્ડ પણ આવનારી 12,000 જેટલી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક દળ LRD અને 457 જેટલી પીએસઆઈ ની ભરતી નિષ્પક્ષ રીતે કરે અને જે ઉમેદવાર યોગ્ય હોય તેને ન્યાય અપાવી શકે તેવી આશા છે. જય હિન્દ. અસ્તુ.